ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં વાંકાનેર કેન્દ્રની 3 વિદ્યાર્થિનીઓને ગોલ્ડ તથા સિલ્વર મેડલ એનાયત કરાયા. બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે શ્રી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી કુમુદબેન મહેતા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અભ્યાસ કેન્દ્ર કાર્યરત હોય, જેમાં યુનિવર્સિટીના 10મા પદવીદાન સમારોહમાં વાંકાનેર કેન્દ્રની વિદ્યાર્થિની ખોરજીયા ખુશ્બુને BA ઇન ઇકોનોમિક્સમાં ગોલ્ડ મેડલ તેમજ બાદી મોઇના બાનુને MA ઇન ઇંગ્લિશમાં સિલ્વર મેડલ અને શેરસિયા ગુલબશા બાનુને BA ઇન સોશિયોલોજીમાં સિલ્વર મેડલ એનાયત કરાતા સમગ્ર વાંકાનેર કેન્દ્ર માટે આ બાબત ગૌરવવંત બની છે. આ તકે વાંકાનેર એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ અને સંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલા, ઉપપ્રમુખ કલ્પેન્દુભાઈ મહેતા, સેક્રેટરી આનંદભાઈ મહેતા તથા ટ્રસ્ટીઓ અને કેન્દ્રના સંચાલક શ્રીમતી શીતલબેન શાહે તમામ વિદ્યાર્થીઓને આજરોજ મંગળવારે શુભકામનાઓ પાઠવી હતી.